જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો બધા મજામાં હશે. તો આજે છે રવિવાર અને રવિવારના દિવસે અત્યારે વાગી ગયા છે 10:30 અને 10:30 વાગી જશે. પણ ચિંતનભાઈ આજે અમારે સૂતા છે, રવિવાર છે એટલે કેમ કે આજે સ્કૂલે કે ટ્યુશનમાં કંઈ જવાનું છે નહીં, એટલા માટે આરામ કરે છે. ને આપણો અવાજ આવે છે ને એના હિસાબે ચિંતનભાઈ થોડાક જાગી જશે. તો અત્યારે જાગીને પછી અત્યારે બ્રશ કરશે અને બ્રશ કરી નાસ્તો બાસ્તો કરીને આજે છે રવિવાર, તો રવિવાર માર્કેટમાં જાશું અને ત્યાં ચિંતનભાઈને હિપહોપ લેવાના છે, તો હિપહોપ પણ આપણે લઈ લઈશું અને બીજી કઈ વસ્તુ કહી તો આપણે એ પણ લઈ લઈશું ચિંતનભાઈને. જય શ્રી કૃષ્ણ ચિંતનભાઈ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. કેમ છે? મજામાં. તો આપણે યુટ્યુબ ફેમિલીને શું કહેવાનું છે? લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો આપણે ચિંતનભાઈએ કહી દીધું છે કે શેર કરી દેજો, સબસ્ક્રાઈબર કરી દેજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. તો ચાલો પાછા આપણે નેક્સ્ટ મળીએ. તો તમે હજી અમારી ચેનલમાં નવા હોય તો તમે સબસ્ક્રાઈબર કરી દેજો. આવા અવનવા વિડીયો અમારા તમને જોવા મળતા જ રહેશે. તો આ ચિંતનનું સ્કૂલમાં કોમ્પિટિશન હતું, તો એના માટે અમે સોરી થોડી વિડીયોના જલ્દીમાં બનાવવામાં થોડુંક નામ ભૂલી ગયો. પાઈને આપણે પહોંચી ગયા ખારવાડે. તો અહીંયા પહોંચી ગયા અમે કડા લેવા. બધી અવનવી વસ્તુ વેચાતી હતી, બધી વીટી અંગૂઠી ને આમાં અમે હિપહોપ જોઈએ. ચિંતન જોતો હિપહોપ છે કે મળતા નથી કઈ. પાણીમાં નથી 200 રૂપિયા દઉં છું બેન. 200 રૂપિયા દઉં. ચિંતનભાઈ ને સરસી એક પસંદ આવી ગઈ, હવે માપેશ પણ આ મોટું થાય છે એટલે કઈ લેવાનું થતું નથી. આપણે જોઈ લીધી લાલ જર્સી, થતી નથી, થોડી કાઢ નાખવાની છે. ચિંતન તો ઢગલો જોઈ ગયો તો મારી ગયો ઠેકડો જર્સી ના માથે. જોઈ લે જોવી પડે તો હિપહોપ ગોતીએ પણ કઈ પણ મળતા નથી. અહીંયા બધા નવા જૂના બુટાઈ હતા, જાણે આરામ કરવા કેમ આવ્યા હોય. અહીંયા બધી ડબલા ડુબલી છે. આપણે પોગી ગયા ઉમેશભાઈ ની રેકડીએ લચ્છી પીવા. આ મારા બનેવી જ છે. આપણે પોગી ગયા લચ્છી પીવા માટે. દહીં નો ઠેકડો ચિંતન મેં ઉપાડ લીધો છો ભાઈ, જોઈ લે. જાફરાબાદી રવિવારી માર્કેટ, જર્સી નો ખજાનો. આવ્યો તો કાનો લચ્છી પીવા, પણ આપણે લચ્છી બનાવતા કઈ આવડતી નથી. 50 રૂપિયા લઈ લો. નવા ધાબરા સસ્તામાં. શ્રી કૃષ્ણની મૂર્તિ ઢીંગલા, છત્રપતિ શિવાજી મહારાજ. ભાઈ તો કૂતરાને રમાડવા લાગી જાઓ. આ મોટી છે, જોઈ લે. બોલ. રમાડવાની મજા
ચશ્માનો ખજાનો, ટોપી, ચપ્પલ, ડ્રેસ. તો અમે પહોંચી ગયા છે ઘરે. રવિવારે તો ગાભામાંથી અમે કઈ લીધું નહીં.